નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર મેડિકલ કોલેજ ફરી આવી વિવાદમાં આવી. જુનિયર ડોક્ટર્સો ઉપર રેગિંગની ઘટના, ફરસને મારવા અને ગોંધી રાખવાની ઘટના બની હતી. ત્યારે ફરી 13 ડોક્ટરો ઉપર રેગિંગની ઘટના થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ભાવનગર સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર રેસિડેન્ટ ડોક્ટર ઉપર થતું હતું રેગિંગ. 6 સિનિયર રેસિડેન્ટ તબીબો જુનિયરને તાલિબાની સજા આપતા હતા. દર મહિને 2.5 લાખ પડાવવા, દારૂની બોટલો મંગાવવી, કુકડા બનાવવા, ટ્રોમા સેન્ટરની બહાર નહીં નીકળવા દેવા, જમવા અને સૂવાનો સમય નહીં આપવો, એક્સરે વિભાગમાં લેડ એપ્રન નહીં પહેરવા દેવા, આખી રાત એક પગે ઊભા રાખવા જેવી તાલિબાની સજા આપવામાં આવતી હતી. પીડિત તબીબોએ લિખિત ફરિયાદ નોંધાવી દોષિતોને આકરી સજા થાય તેવી માંગ કરી છે. અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર.